મારી વહુ તો એટલી બધી સારી છે, સવારમાં જમવાનું બનાવી દે અને પછી કોઈ મહેમાન આવે ને તો શું કરે, જમવાનું ફરી ના બનાવે પણ દાળની તપેલીથી દાળ કાઢે, એને પાણી રેડીને ધુવે અને એ જ પાણી પાછી દાળમાં રેડે. બપોરે આપણે એવું કહીએ કે હવે લીંબુનું શરબત બનાવી, લીંબુનું શરબત બનાવવાનું હોય તો લીંબુ ઘરમાં હોય ના તો એ તો વહેલી જાય બજાર અને લીંબુ લઈને 2 જ મિનિટમાં પાછી આવે અને જોડે સાડી હોય મારી લઈ આવે. અને તું આટલી જલ્દી બજાર જઈને આવી ગઈ? તો કે હા મમ્મી કે હું બજાર ગઈ હતી, 4 રસ્તા પર લીંબુ સાડી પડ્યા હતા ને તે કે હું જલ્દી લઈને આવતી રહી. એટલી સારી મારી વહુ છે. અને કપડાં સવારમાં ધોવાના હોય તો પાવડર ખલાસ થઈ ગયો હોય તો ઘરમાં કોઈ કહેવાનું નહીં કે પાવડર ખલાસ થઈ ગયો છે. બેઠી બેઠી ડોલ પાણી ભરે અને બેઠી બેઠી સાબુ ઓગાર કરીને ફીટ કરી નાખે અને પછી એની મેં જ કપડાં બોરે ને એનાથી જ ધોઈ કાઢે. એટલી સારી મારી વહુ છે. જો આપણે આવી રીતે વહુઓના વખાણ કરીએ ને તો આપણી વહુઓ એટલી આપણી જોડે સારી રીતે રહે ને. હવે આપણે વહુઓના વખાણ કરવાના.